વારસિયા પોલીસ મથકે સતત 5 કલાકની પૂછપરછ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના સૂર બદલાયા। વડોદરા શહેરના હરણી રોડ ઉપર વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ શહેર પ્રમુખના વિરોધમાં વિકાસને લઈને લગાવવામાં આવેલા બેનરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખુલતા રાજકીય મોરચે ખળબળાટ મચી ગઈ છે। આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ને વારસિયા પોલીસ મથકમાંથી હાજર થવા માટેની નોટિસ મળતા તેઓ કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને પોલીસ દ્વારા સતત 5 કલાકની પૂછપરછ કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના સૂર બદલાયા અને મીડિયા સમક્ષ જણાવ્યું કે કાયદાનું માન સન્માન કરવું એ આપણી ફરજ છે। વધુમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસના ભાગરૂપે અહીંયા આવ્યો હતો અને જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપ્યા છે અને આગામી દિવસમાં જ્યારે તપાસ માટે પોલીસ બોલાવશે ત્યારે અમે અહીંયા કાયદાનું પાલન કરવા માટે અહીંયા હાજર રહીશું। 5 કલાક સુધી પૂછપરછ કરી આવી તો શું પોલીસને તમે પોલીસને પૂછી શકો છો શું પૂછપરછ કરી, મને કાયદાકીય જે પણ પ્રશ્ન પૂછ્યા છે એના મેં જવાબ આપ્યા છે। પણ શું આપણે આની અંદર હતા ખરી શું હતું? હવે અમને